નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિઓમ। તો ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 12 છે એની અસરો આપણે પૂરી કરી। તો હવે આપણું નવું ચેપ્ટરની શરૂઆત કરીએ। એના પછીનું છે ઓર્ગેનિકનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન। હાઇડ્રોકાર્બન્સ, હાઇડ્રો એટલે કે હાઇડ્રોજન, કાર્બન એટલે સી। ફક્ત હાઇડ્રોજન અને કાર્બન સંયોજનો બેનું આવે, કાર્બન એન્ડ હાઇડ્રોજન, એને આપણે હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે। તો વર્ષો અગાઉ જે પૃથ્વીના પેપટામાંથી આપણે મળતું પેટ્રોલિયમ વાયુ, શું મળતું? પેટ્રોલિયમ વાયુ, એનું આપણે એક જાણીતી કંપની રિલાયન્સ, એ અલગ અલગ શુદ્ધિકરણ કરી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ, નેપ્થા વગેરે બનાવે છે। એ શું છે? ઓનલી ફોર હાઇડ્રોકાર્બન। ઘણી બધી જગ્યાએ હાઇડ્રોકાર્બન સંયોજનનો ઉપયોગ થાય છે, ઈંધણ તરીકે થાય, બરાબર, બધી જગ્યાએ એનો ઉપયોગ। તો હાઇડ્રોકાર્બનનું આપણે પહેલાં જોઈએ તો 3 પ્રકારના આવે। વર્ગીકરણ આપણે કરવું હોય હાઇડ્રોકાર્બનનું તો એમાં આલ્કેનની શરૂઆત થાય। આલ્કેન છે એ અચક્રીય અને ચક્રીયમાં એને આપણે સંતૃપ્ત કહેવાય, કે જેમાં કાર્બન વચ્ચે એકલ બંધ હોય, એને આપણે આલ્કેન કહીએ। એનું બીજું નામ છે સંતૃપ્ત કહેવાય, કે જ્યાં એક બંધ આવેલો હોય ત્યાં। તો ચક્રીય અને અચક્રીય, ચક્રીય એટલે કે આવી રીતે જોડાયેલું હોય। ઉદાહરણ તમને આપું ચક્રીયના, તો જુઓ, આને આ થયું ચક્રીય બંધારણ, આને કહેવાય સાયક્લોપ્રોપેન। 3 કાર્બન, CH2, અહીંયા CH2 અને અહીંયા CH2, આને કહેવાય સાયક્લોપ્રોપેન। એવી રીતે ચોરસનો મતલબ અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા CH2, આને કહેવાય સાયક્લોબ્યુટેન। આને કહેવાય ચક્રીય આલ્કેન। અચક્રીય લાંબી શૃંખલા, અચક્રીયને આપણે લાંબી શૃંખલામાં આગળ વધતા હોય એને આપણે અચક્રીય કહેવાય। તો એનું સામાન્ય સૂત્ર છે, ખાસ યાદ રાખવાનું છે, CnH2n+2 સામાન્ય સૂત્ર છે એનું, CnH2n+2। n એટલે છે કાર્બનની સંખ્યા। દાખલા તરીકે C3 3 કાર્બન છે, હાઇડ્રોજન કેટલા છે આપણે ખબર નથી, તો કાર્બન કેટલા છે? 3, તો અહીંયા સૂત્ર મૂકો 3, તો 3 દૂને 6, 6 ને 2 8, તો 6 ને 2 8, આને કહેવાય પ્રોપેન। આલ્કેનનું પ્રથમ સભ્ય છે મિથેન છે। મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, હેક્ઝેન વગેરે વગેરે તમને બધાને ખબર જ છે, અગાઉ ચર્ચા આપણે કરી ગયા છે, બરાબર। આ થયા એના ઉદાહરણ। પછી એનો આકાર કેવો છે? તો કે સમચતુર્ભુજ ફલકી આકાર છે, મેં નીચે દોરેલો છે એનો આકાર મિથેનનો છે। CH4 ચારે બાજુ છે H ને H, એમાં C, H અને H, HCH, HCHનો છે એનો બંધ કોણ છે 109.5। કેટલો છે બંધ કોણ? 109.5। આ સામાન્ય માહિતી છે,
યાદ રાખવી જરૂરી છે. પછી બંધ લંબાઈ છે, કાર્બન અને હાઇડ્રોજન બંધ બને છે, એ બંધ લંબાઈ છે 112 pm છે. કેટલી? 112 pm છે. એનો આકાર સમચતુષ્ફલકીય. આ વાત થઈ આપણે સામાન્ય આલ્કેનની. બરાબર. બીજા નંબર આવે છે આલ્કીન. આલ્કીન આવે છે. આલ્કીન પણ અચક્રીય અને ચક્રીય છે. એને આપણે બીજા નામ તરીકે અસંતૃપ કહેવામાં આવે. કેવું? અસંતૃપ. એટલે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલા હોય. કેવા બંધ આવેલા હોય? દ્વિબંધ. ફટાફટ ચાલુ કરી દઈએ. બરાબર. આ જવા દઈએ. અગાઉ આપણે આ ભણી ગયા છીએ. પછી એનું સામાન્ય સૂત્ર છે CnH2n છે. સામાન્ય સૂત્ર એનું સંકલન છે sp ને 2. એના ઉદાહરણ ઇથેન, પ્રોપીન, બ્યુટીન, હેક્ઝીન આ વગેરેના ઉદાહરણ છે. એનું આકાર સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ એનો આકાર છે. અને આ બંધ કોણ છે? HCHનો 116.6 છે. અને CCHનો બંધ કોણ છે? એ 121.7 છે. અને એની બંધ લંબાઈ છે 110 pm છે. અને કાર્બન કાર્બનની બંધ લંબાઈ છે એ 134 pm છે. આ કાર્બન અને હાઇડ્રોજનની 110, કાર્બન કાર્બન વચ્ચે 134 અને ખૂણો છે HCH અને CCH. બે ખૂણો છે. એક 116.6, એક છે 127.7. પછી ત્રીજા નંબરે આવે આલ્કાઇન. આલ્કાઇનને પણ ચક્રીય અને અચક્રીય. કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ આવેલા હોય એને આપણે આલ્કાઇન કહીએ. અસંતૃપ છે આ. સામાન્ય સૂત્ર છે એનું CnH2n-2. એનું સામાન્ય સૂત્ર સંકરણ તો કે sp. એનો આકાર કેવો છે? તો કે રેખીય છે. બધી બાજુ સરખું છે એટલે રેખીય. 180નો ખૂણો છે બે બાજુ. બરાબર. બે બાજુનો ખૂણો છે 180નો છે. એની બંધ લંબાઈ છે એની 106 pm છે. ઉદાહરણ છે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન આ વગેરે વગેરેના ઉદાહરણ છે. પછી આવે એરિન. એરોમેટિક સંયોજનો. એરિન સંયોજનો એટલે કે બેન્ઝીનની રિંગ. બેન્ઝીન રિંગમાં સામાન્ય સૂત્ર છે એનું CnH2n-6m. જ્યાં m છે m એ ચક્રીય બંધારણમાં રહેલા વલયની સંખ્યા. કેટલા વલય આવેલા છે? દાખલા તરીકે બેન્ઝીનમાં કેટલા વલય છે? તો કે એક જ વલય છે. બરાબર. એની બાજુમાં બીજું વાય દોરી નાખું તો એમની જગ્યાએ શું આવે? 2 આવે. બરાબર. અહીંયા n છે, અહીંયા કાર્બનની સંખ્યા છે. બેન્ઝીન વલય ધરાવતા ચક્રીય હાઇડ્રોકાર્બન હોય એને આપણે બેન્ઝેનોઇડ પણ કહેવાય. શું કહેવાય? બેન્ઝેનોઇડ. અને બેન્ઝીન વલય ન ધરાવતા હોય તેને આપણે નોન બેન્ઝોઇડ કહેવાય. કેટલાક ઉદાહરણ મેં લખી દીધા છે અહીંયા. ઘણા બધા ઉદાહરણ મેં તમને આપેલા છે. અસંખ્ય વગરના મેં બોર્ડમાં લખાવેલા હતા તોય મેં અહીંયા રિવિઝન કર્યા છે. નામ આપેલા છે. બેન્ઝીન છે, ટોલ્યુઇન છે, એનિલિન છે, ફિનોલ છે, ડાયફિનાઇલ છે. આ બધા એરોમેટિક સંયોજનો છે. હવે આગળ આવે નામકરણ અને સમઘટકતા. તો આપણે ગયા ચેપ્ટરમાં વાત કરેલી છે સમઘટકતા. તો કે 4 હતી. કઈ 4 હતી સમઘટકતા? એક શૃંખલા સમઘટકતા, એક સ્થાન સમઘટકતા, એક મેટામેરિઝમ, એક ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. બરાબર. અને એક શાખા પડતી હોય એ. આવા મેન તો 2 પ્રકારની સમઘટકતા હતી. એક બંધારણીય સમઘટકતા અને એક અવકાશીય સમઘટકતા. મેન 2 પ્રકારની હતી. બંધારણમાં
અલગ અલગ 4 પાર્ટ આપણે પાડ્યા હતા. તો એક એક્ઝામ્પલ તમને આપું છું અહીંયા. C4H10 છે. એના 2 શક્ય બંધારણ છે. એક તો છે એનું લાંબી શૃંખલામાં N-બ્યુટેન CH3 CH2 CH2 NCH3. બીજું છે એક એની શાખા પડે છે, બરાબર, CH3 CH CH3 ને તાનું નામ છે 2મિથાઇલ પ્રોપેન અથવા આઇસોબ્યુટેન પણ કહેવાય છે. પછી બીજું ઉદાહરણ તમને આપું, C5H બાર. આના પણ કુલ 3 સમઘટક તો બનશે. એક તો છે નોર્મલ લાંબી ચેન છે N-પેન્ટેન. પછી અલગ અલગ 2 જગ્યાએ, એક બીજા સ્થાનમાં અને એક ત્રીજા સ્થાનમાં. એક બીજા સ્થાનમાં એક શાખા પડે છે CH3ની, એટલે કે 2મિથાઇલ બ્યુટેન છે, અને એક ત્રણેય બાજુ CH3 CH3 ને CH3, ત્રણેય બાજુ CH3 હોય એને પણ નામ આપ્યું છે 2,2 ડાયમિથાઇલ, કે 1 2 3 2,2 ડાયમિથાઇલ, 1 2 3 કે પ્રોપેન, અથવા તો આપણે આને નિયો પણ કહેવાય, નિયોપેન્ટેન. 5 કાર્બન છે એટલે આપણે નિયોપેન્ટેન. આ થઈ હાઇડ્રોકાર્બનની સામાન્ય માહિતી. હવે આવે છે મેન આલ્કેનની બનાવટ. આલ્કેન કેમાંથી મળશે? તો અલગ અલગ પદ્ધતિઓ છે એની કેમાંથી બનાવીએ. તો પહેલું છે કેમાંથી બનશે જોઈએ વિસ્તાર સહિત. તો પહેલું છે અસંતૃપ હાઇડ્રોકાર્બનમાંથી. કેમાંથી છે? અસંતૃપ હાઇડ્રોકાર્બનમાંથી. એને આપણે રિડક્શન પણ કહીએ છીએ. તો અસંતૃપ આવ્યું એટલે આલ્કીન અથવા આલ્કાઇનમાંથી મળે. ઉદ્દીપક કયો વાપરવાનો આવે છે? તો ઘણા બધા ઉદ્દીપક આમાં વપરાય છે. એક નિકલ છે, એક પેડેલિયમ છે, અને એક પીડી છે. જો તમે નિકલ ઉદ્દીપક વાપરતા હો, આ 3માંથી કોઈ વાપરો તો ચાલે. જો તમે નિકલ ઉદ્દીપક વાપરો તો તમારે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ આપવું પડે. આ 2 વસ્તુમાં આપવું પડતું નથી, કેમ કે આ નિકલ છે એ ઊંચા તાપમાને રિએક્ટ કરે, નીચા તાપમાને એટલું બધું કામ કરતો નથી. તો આલ્કેનમાંથી બનાવશે. હવે આમાં બીજું નામ છે એનું મહત્ત્વનું છે, પ્રશ્ન પૂછાય 2 માર્કમાં, તો હાઇડ્રોજિનેશન કહેવાય. આલ્કેનમાંથી મળે છે, અસંતૃપમાંથી આલ્કીન અથવા આલ્કાઇનમાંથી. તો એને આપણે હાઇડ્રોજિનેશન કહેવાય. શું કામ કહેવાય એ હમણાં તમને સમજાવું. હવે જો મેં લીધું છે એક અસંતૃપ આલ્કીન લીધું છે, ઇથિન CH2 NCH2, આને આપણે ઇથિન કહીએ. હવે આપણે એમાં રિડક્શન કરીએ છીએ એટલે આપણે H2 ઉમેરીએ છીએ. ઉદ્દીપક વાપરો પ્લેટિનિયમ અથવા પેલેડિયમ. એડિશન થાય છે કેનું? હાઇડ્રોજનનું. કેવી રીતે થાય છે? જો આ દ્વિબંધ છે એમાંથી એક પાઇપ અને એક સિગ્મા બંધ હશે. હવે આમાંથી સિગ્મા બંધ છે એ બંધ તૂટશે. એ બંધ તૂટે એટલે કાર્બનને ઇલેક્ટ્રોનની ઘટ. તો અહીંયા અહીંયા આપણે કેટલા H2 ઉમેર્યા છે? 2 છે, એટલે એક H આ કાર્બનને આપશે, એક H આ કાર્બનને આપશે. એટલે શું થઈ ગયું? CH3 NCH3 થઈ ગયું. હાઇડ્રોજનનું એડિશન થાય છે એટલા માટે એનું નામ આપ્યું છે હાઇડ્રોજિનેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. 2 માર્કમાં પૂછીએ, બરાબર, હાઇડ્રોજિનેશન પ્રક્રિયા સમજાવો. તો મેન છે ઉદ્દીપક પ્લેટિનમ છે, પેલેડિયમ છે, અને H2નું આપણે
એડિશન કરીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈ લઉં, ઇથાઇન. ઇથાઇન છે એ આપણે બનાવવું છે, શું બનાવવું છે? આલ્કેન બનાવવું છે. તો આલ્કેનમાં અહીંયા એક હાઇડ્રોજન છે, આ બાજુ એક હાઇડ્રોજન છે ઇથાઇનમાં. તો અહીંયા કેટલા જોઈએ? 2 હાઇડ્રોજન આ બાજુ જોઈએ, 2 હાઇડ્રોજન આ બાજુ જોઈએ. કુલ કેટલા જોઈએ? 4 હાઇડ્રોજન જોઈએ. તો આ 2H2 ઉમેરો, ઉદ્દીપક સેમ, પ્લેટિનમ એન્ડ પેલેડિયમ, બરાબર. તો આ 2 બંધ તૂટશે, બરાબર. તો એક બાજુ CH3, આ બાજુ CH3, એટલે શું થઈ ગયું? CH3 ઇથાઇન બને, બરાબર. આ બનાવટ થઈ આલ્કીનમાંથી આલ્કેન અથવા આલ્કાઇનમાંથી આલ્કેન બને છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આપણે બનાવ્યો કેવો? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવ્યો. આનું બીજું નામ છે, પ્રક્રિયાને બીજી રીતે પૂછે, નેમ રિએક્શન છે સેપ્ટિયર-સેન્ડનર્સ પ્રક્રિયા. કઈ છે? સેપ્ટિયર-સેન્ડનર્સ પ્રક્રિયા છે. અલગ અલગ ઉદાહરણ મેં આપ્યા છે. નિકલ ઉદ્દીપક વાપરીને મેં લખેલું છે. જો નિકલ વાપરો ત્યારે ઊંચું દબાણ અને ડેલ્ટા નિશાની કરવાની. પ્રક્રિયા તો સેમ થાય છે, કાંઈ બદલતું નથી. અહીં લીધું છે આપણે આલ્કાઇન એટલે પ્રોપાઇન લીધેલું છે, ઉદ્દીપક મેં બદલાવેલો છે અને બને છે આલ્કેન, બરાબર. આ થઈ તમારી હાઇડ્રોકાર્બન અસંતૃપ્તમાંથી બનાવટ. બીજી છે આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ હેલાઇડ એટલે આલ્કાઇલ એટલે કે આર, હેલાઇડ એટલે કે હેલોજન, RXમાંથી. તો RXમાંથી આપણે એક્સ દૂર કરવાનો છે, બરાબર. RXને આપણે અહીંયા દૂર કરવાનો છે ને બેસાડવાનો શું છે? આપણે આર. શું બેસાડવાનું છે? આર બેસાડવાનો છે. તો આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા થાય છે કેના વડે? તો કે ઝીંક અને HCl. શું ઉમેરવાનું? ઝીંક અને HCl. એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવાની આવે, એમાં સેમ H2 છે, એનું આપણે એડિશન કરીએ છીએ. H2 છે, જેવો આ બંધ તૂટશે CH3 અને હેલોજન, એટલે કે હેલોજન છે એક ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ જશે, એટલે શું બનશે? Cl- બનશે, બરાબર. આ બાજુ બનશે શું? CH3+. તો આ બેને ઇલેક્ટ્રોનની જોઈ છે, એ કોણ આપશે? એક હાઇડ્રોજન આને આપશે, એટલે શું થઈ ગયું? CH4 બની ગયું મિથેન, અને એક હાઇડ્રોજન અહીંયા એટલે કે HCl સ્વરૂપે એ દૂર થઈ જશે. તો સાહેબ અહીં HCl નાખવાનું કામ શું? રેટ વધારે. શું વધારે? રેટ ઓફ રિએક્શન. રાસાયણિક ગતિકીમાં આપણે ભણ્યા હતા, રેટ ઓફ રિએક્શન એટલે કે એ પ્રક્રિયા ઝડપથી થાય, બરાબર. બીજું ઉદાહરણ છે ક્લોરોઇથેન છે. સેમ ઉદ્દીપક અને સેમ નિપજ એટલે કે આલ્કેન. કાર્બનની સંખ્યા વધારતા જાઓ તો MCQ ગમે એ પૂછે. કાર્બનની સંખ્યા અહીંયા મેં 2 લીધી, 3 લ્યો, 4 લ્યો, 5 લ્યો, 6 લ્યો, જેટલા લ્યો એ બાજુ અહીંયા આલ્કેન મળે. કાર્બન કેટલા લીધા આપણે? અહીંયા 2 લીધા, તો આ બનશે શું? ઇથેન. અહીંયા કેટલા લીધા કાર્બન? 1, તો બનશે હું? મિથેન. પડે ખબર? તો આ થઈ આલ્કાઇલ હેલાઇડમાંથી. ત્રીજી છે એકદમ મહત્વની, મોસ્ટ IMP નેમ રિએક્શન. નેમ રિએક્શન એટલે કે વૈજ્ઞાનિકના નામ ઉપરથી આવેલું છે, એટલે આપણે એને નેમ રિએક્શન કહીએ. 1885માં હુસ નામના વૈજ્ઞાનિકે શોધેલી છે આ.
એટલે એનું નામ આવ્યું છે વુડ્સ પ્રક્રિયા. નામ યાદ રાખજો, 12માં સેમ પ્રક્રિયા આવશે. એટલે કે વુડ્સ પ્રક્રિયા દ્વારા આલ્કેનની બનાવટ. તો એમાં શું શું લેવાનું? તો કે આલ્કાઇલ હેલાઇડ RX, પછી એક સોડિયમ ધાતુ અને એક બીજું આલ્કાઇલ હેલાઇડ. કેવી રીતે થાય હમણાં હું તમને સમજાવું. મેન વસ્તુ આ લેવાની છે, બરાબર. ડ્રાય ઇથર. હવે આ ડ્રાય ઇથર વાપરે એટલે કે સૂકો નિર્જળ પાણી વગરનો ઇથર વાપરવાનો છે. શું કામ નિર્જળ વાપરે? એનું કામ કે જે સોડિયમ છે, સોડિયમ ધાતુના ટુકડા છે, એને તમે પાણીમાં નાખો તો ફટાકડા થાય. શું થાય? ફટાકડા મંડે, ડાયરેક્ટ વિસ્ફોટક થાય, ડાયરેક્ટ સળગે. સોડિયમના અગાઉ તમે ભણી ગયા છે, સોડિયમને આપણે કેરોસીનમાં રાખી, સોડિયમ પોટેશિયમ છે અને આપણે કેરોસીનમાં રાખી, પાણીમાં નથી રાખતા. શું કામ? કે પાણીમાં રાખો ને તો ફટાફટ સક્રિયના કારણે એ વિસ્ફોટક એટલે કે આગ લાગે. એટલે આપણે અહીંયા ઉદ્દીપક તરીકે નિર્જળ એટલે કે ડ્રાય ઇથર વાપરવામાં આવે. બને છે શું? આલ્કેન અને 2 મોલ NaX ના છૂટા પડે. બરાબર. ઉદાહરણ તમને સમજાવું તો છે લીધું છે બ્રોમોમિથેન CH3Br, 2 મોલ Na અને CH3Br. ઉદ્દીપક તરીકે નિર્જળ ઇથર બને છે હું ઇથેન અને 2 મોલ ઓફ NaBr છૂટું પડે. બરાબર. હજુ ઉદાહરણ લઈ લ્યો. બીજું છે બ્રોમોઇથેન છે. બ્રોમોઇથેન મળશે શું? 2 બાજુ અહીંયા, 2 બાજુ અહીંયા, 2 ને 2 4, 4 કાર્બન, હાઇડ્રોજન 5 ને 5 10, એટલે કે C4H10. અને આને આપણે બ્યુટેન તરીકે ઓળખવામાં આવે છે. શું? બ્યુટેન. 2 મોલ NaBrના છૂટા પડે. બરાબર. આ છે તમારી વુડ્સ પ્રક્રિયા. ખાલી યાદ રાખવાનું તમારે શું વાપરો છો એ. એક છે Na છે, આલ્કાઇલ હેલાઇડ. આવી રીતે શું કામ લખ્યું? કેમ કે ગમે યાદ રહી જાય. છૂટું શું પડે? જો આ ચોકટું મેં કર્યું છે એ બધું નીકળી જાય. વાંહે વૈધું ભેગું કરી દો છે ને, સિમ્પલ. યાદ રાખવાની ટ્રીક. એટલે મેં આવી રીતે લખેલું છે CH3Br. મને 2 મોલ લેતા આવડતું હતું, અહીંયા 2 મોલ લઈ લો CH3Br તોય થાય, પણ એ ગોખવા જેવું થાય. છૂટું શું પડે? 2 NaBr. તો કે 2 NaBr. એક Br અહીંયા, એક Br અહીંયા. જો Xની જગ્યાએ ફ્લોરિન સિવાય બધાય તમે લઈ શકશો. બરાબર. ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે. ફ્લોરિન એક નહીં, એ વધુ સક્રિય પડે છે, એ બંધ તોડતા વાર લાગે. એટલે 2 NaBr છૂટું પડે. વાંહે શું વધ્યું? CH3 અને આ બાજુ CH3 બની ગયું તમારું આલ્કેન. કોઈ પણ ઉદાહરણ તમને આપે ને, બરાબર. જો પરીક્ષામાં આમ જ પૂછશે, MCQમાં ટ્વિસ્ટ કરીને પૂછશે. કેવી રીતે છોકરાઓ? દાખલા તરીકે હું આમ લખી નાખું CH3 અને I, અને વચ્ચે ઉદ્દીપક તરીકે હું નાખી દઉં, લખી નાખું નિર્જળ ઇથર પ્રક્રિયા કરો પૂર્ણ. કેવી રીતે પ્રશ્ન પૂછશે? જો ટ્વિસ્ટ કરીને CH3 આયોડિન, વચ્ચે ઉદ્દીપક તરીકે નિર્જળ ઇથર, અને અહીંયા કરી દઉં ક્વેશ્ચન માર્ક. તો આમાં તો એક જ લીધા ને આપણે એને ઉમેરો અને ઓલો ઉમેરો. તો બધું કહે નહીં MCQમાં.
એટલે તમારે પ્રોબ્લેમ પડે MCQમાં. થિયરી ગોખી નાખે. આમાં ગોખે કોઈ દી નહીં હાલે ઓર્ગેનિકમાં. હું લીટી તમે ગોખી નાખો તે હાલતું. આમાં તો કોઈ હાલશે જ નહીં. આ પ્રક્રિયા સાહેબ કે તમે ભણાવી જ નથી. એટલે ટ્વિસ્ટ કરીને આમ પૂછે, આખે આખું કોઈ આપે નહીં ઓર્ગેનિકમાં. બરાબર? એ તમારે યાદ રાખવું પડે. આમ પ્રશ્ન પૂછે એટલે લાયક થવી જોઈએ કે આમાં આલ્કેન જ બને. શું બને? આલ્કેન. રેડી? હવે છે બીજી બનાવટ આગળ છે કાર્બોક્સિલિક એસિડમાંથી, અથવા એનું બીજું નામ આપેલું છે ડીકાર્બોક્સિલેશન. એનો મતલબ એવો થાય કે CO2 દૂર થાય ને એને આપણે ડીકાર્બોક્સિલેશન કહેવામાં આવે. CO2 દૂર થાય તો આમાંથી 2 પ્રકારે બને છે. 2 મેથડ છે, 2 પદ્ધતિ છે એસિડમાંથી બનાવવી. એક છે કેમિકલ મેથડ છે, એક છે કોલ્બે વિદ્યુત વિભાજન મેથડ છે. આમાં આપણે સોડા લાઇમ બદલે આપણે બનાવવા છે આલ્કેન, અને આપણે કોલ્બેનું વિદ્યુત વિભાજનથી થાય. તો આપણે 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ આ છે કોલ્બે નામના વૈજ્ઞાનિકે શોધેલી છે. તો પહેલાં ભણીએ તો શું કહેવા માગે છે. કોલ્બે વિદ્યુત વિભાજન છે. હવે કોઈ એસિડ તમે લ્યો, એના એસિડના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષારના જલીય દ્રાવણનું આપણે શું કરવાનું છે? વિદ્યુત વિભાજન કરવાનું છે. ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણ્યા વિદ્યુત વિભાજન. એમાં આવે બીકર દોરતા, બીકરમાં આપણે એનોડ ને કેથોડ નાખતા ને, એટલે આ જ પ્રકારનું છે વિદ્યુત વિભાજન. આમાં પણ એનોડ ને કેથોડમાં પ્રક્રિયા થશે, એ આગળ હમણાં આવશે. તો પહેલાં આપણે જલીય દ્રાવણ બનાવવું પડે. શેનું? પોટેશિયમ અને સોડિયમ ક્ષારનું. તો કેવી રીતે બનશે? તો કે NaOH અથવા KOH કોઈ પણ તમે લઈ શકશો. અને લીધું આપણે નિર્બળ એસિડ અને પ્રબળ ક્ષાર. તો શું બનશે? આ જે બનશે એ પ્રબળ થઈ ગયું વિદ્યુત વિભાજન. જો નિર્બળ એસિડ છે એને સોડિયમ અને પોટેશિયમ નાખવાનું કારણ એ કે એસિડ છે એ નિર્બળ એસિડ હોય. બરાબર? તો પહેલાં આને આપણે આયનીકરણ કરવું હોય તો એને આયન સંપૂર્ણ છૂટા થવા જોઈએ ને આયન. તો એના માટે મારે શું જોઈએ? સ્ટ્રોંગ જોઈએ. પ્રબળ વિદ્યુત વિભાજન મારે જોઈએ. આપણે સંતુલનમાં ભણ્યા હતા. નિર્બળ એસિડ ને પ્રબળ બેઝનો ક્ષાર બનાવતા, ખબર હે? તો એ છે આ પ્રબળ બેઝ છે, આ નિર્બળ એસિડ છે. એમાંથી જે ક્ષાર બને છે ને એને આપણે પ્રબળ વિદ્યુત વિભાજન કહીએ. એટલે આને તમે નાખો ને સંપૂર્ણ આયનીકરણ થઈ જાય. એટલે બને શું? RCOO Na+. આપણે આ જોઈએ છે. શું જોઈએ છે? આ જોઈએ છે. RCOO Na+. બરાબર? તો હવે આગળ જોઈએ. વિદ્યુત વિભાજન કરીએ તો પહેલાં રિએક્શન સમજાવું, પછી એની મિકેનિઝમ સમજાવું, એટલે કે ક્રિયાવિધિ સમજાવું. બધાય ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સેમ પહેલાં શું આવે? પહેલાં આવે રિએક્શન આવે, પછી એની ક્રિયાવિધિ આવે, પછી એની એપ્લિકેશન આવે, એટલે કે ઉદાહરણ. બરાબર? તો પહેલાં આપણે લીધો પ્રબળ વિદ્યુત વિભાજન લઈએ, RCOO Na અને પાણી ઉમેરીએ. જો મેં ઉપર લખ્યું જલીય માધ્યમમાં, જલીય દ્રાવણ કીધું છે મેં. બરાબર? એટલે જલીય દ્રાવણ એટલે કે પાણી ભેગું હોય જ. કરો વિદ્યુત વિભાજન કરીએ તો પ્રક્રિયા કાંઈક ઇથેન H2 અને 2 મોલ CO2 દૂર થાય. એટલે આને આપણે નામ ભાવ્યું હતું હું CO2, એટલે કે 2 મોલ અહીંયાથી CO2. આ CO2 વયા ગયા. બરાબર?
આ 2 મોલ લીધેલા છે 2, એટલે કે 2 આર આવી ગયા, આ 2 આર આવી ગયા, બરાબર. અને એક H2 અહીંયાથી આવશે અને 2 મોલ NaOH, 2 મોલ NaOH અને 2 મોલ CO2. થાય કેવી રીતે તો જો સમજો, ક્રિયાવિધિ સમજો, રિએક્શન પછી સમજમાં આવશે. જો થાય શું તો આપણે પહેલાં લીધું શું CH3COO Na, આનું થાય છે સંપૂર્ણ આયનીકરણ, બરાબર. એટલે બનશે શું CH3COO માઇનસ પ્લસ Na પ્લસ દૂર થશે, બરાબર. એક બીજું છે પાણી છે, જલીય માધ્યમમાં આપણે લઈએ છીએ, એટલે કે પાણીમાં શું છૂટું પડે H પ્લસ અને OH માઇનસ, બરાબર. આ બે શું કામ આવ્યા એ હમણાં હું તમને સમજાવું, બરાબર. તો જો પહેલાં આપણે વાત કરીએ ઓક્સિડેશન. જ્યાં એનોડ ઉપર આવે એટલે કે પ્લસ ચાર્જ એનોડ ઉપર આવે ત્યાં ઓક્સિડેશન થાય. તો જો આમાંથી માઇનસ છે, બરાબર, આ માઇનસ ચાર્જ છે એને જોડવા માટે એનોડ ઉપર પ્રક્રિયા થશે, એટલે કોઈક એને પ્લસ ચાર્જ આવશે, માઇનસવાળું ભેગા ન થાય, માઇનસવાળું ભેગા ન થાય, કોણ આવશે પ્લસ ચાર્જવાળું આવશે, એટલે કે એની સંયોજકતા સંતોષાઈ જાય. એટલે થાય કેવી રીતે જોવું CH3COO માઇનસ, અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવી બને શું CH3COO મુક્ત મૂલક બન્યું. એ બંને કેવી રીતે જુઓ, આ C ડબલ બંધ O માઇનસ અને આ બાજુ CH3 એમનેમ છે, બરાબર. આ માઇનસનો મતલબ આ માઇનસ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આને આપશે, અહીંયા થઈ ગયો દ્વિબંધ, થાય દ્વિબંધ, અહીંયા થઈ ગયો આ દ્વિબંધ થઈ ગયો. હવે જો અમે લખેલું છે આ રહ્યું, બરાબર. હવે થશે હું, હવે સાહેબ અહીંયા દ્વિબંધ થઈ ગયું તો વળી આ સંયોજકતા વધી જાય કાર્બનની, તો ઓક્સિજન ખેંચીને લઈએ તો આ તો થઈ ગયું સંસ્પંદન, થઈ ગયું ને સંસ્પંદન. તો આપણે આને કરવા માટે આ બંધ તૂટે, શું તૂટે, હીટ આપો, હીટ એટલે ગરમ કરશો એટલે આ બંધ તૂટશે, એટલે આ બંધ તૂટશે એટલે આ થઈ ગયું આપણું CO2 દૂર થઈ જશે, થઈ ગયું CO2 દૂર. હજી વેકા સમજાવી દઉં, જોવો આપણું મેન ક્યુ છે CH3 સિંગલ બોન્ડ C ડબલ બંધ O માઇનસ, આવું છે, બરાબર. આ માઇનસ છે પોતાના ઇલેક્ટ્રોન આ કાર્બન અહીંયા આવ્યા એટલે અહીંયા દ્વિબંધ થઈ ગયા, આ દ્વિબંધ થઈ ગયા. હવે આ દ્વિબંધ થઈ ગયા એટલે આ જે 2 ભાગીદારી કરી ઇલેક્ટ્રોનની, એટલે કે આ બંધ તૂટી કોણ ઇલેક્ટ્રોન લઈ લેશે, આ કાર્બન. આ કાર્બન સાયન્સથી શું થઈ ગયો, દૂર થઈ ગયો. ઇલેક્ટ્રોન ભેગું લેતો નથી જતો, હો, એ કાર્બનને ઇલેક્ટ્રોન આ પોતાનો લઈને એમને વયો જાય, આનો ખેંચતો નથી, તો આનો ખેંચી લઈએ તો વળી આનો ઘટે, એટલે આ છે દૂર થાય છે ને, એટલે પોતાનો ઇલેક્ટ્રોન લઈને દૂર થાય, શું બનાવે, મુક્ત મૂલક બનાવે. શું બનાવે, મુક્ત મૂલક બનાવે. અને આયાથી શું થઈ ગયું આપણું CO2 દૂર થઈ ગયું, CO2 દૂર, બરાબર. તો જુઓ એ જ રિએક્શન મેં લખેલી છે, બંધ દ્વારા મેં દર્શાવેલા છે. આ 2CH3 બે શું કામ મૂકીએ તો આપણે અહીંયા આલ્કેન જોઈએ છે ને, એટલે આપણે 2 મૂકીએ છીએ, એટલે આપણે 2 ઇલેક્ટ્રોન મૂકવા પડે.
અહીંયા 2 ઇલેક્ટ્રોન મૂકવા પડે, 2 મૂકવા પડે, એટલે અહીંયા 2 મૂકવા પડે. આપણે આની પર શું જોઈએ? આલ્કેન જોઈએ, આલ્કેન. એટલે બધી જગ્યાએ 2 2 2 આપણે ઉમેરીએ છીએ. આ થઈ ગયું તમારું 2 મોલ CO2 દૂર થઈ ગયા. આ મુક્ત મૂલક છૂટો થઈ ગયો. કેટલા મુક્ત મૂલક છૂટા પડ્યા? 2. તો 2 મુક્ત મૂલકને છૂટા ભેગા કરો તો શું બને? ઇથેન બને. બની ગયું ઇથેન. રેડી? આ બનાવટ થઈ ઇથેન મળે છે. કેના ઉપર? એનોડ ઉપર. હવે કેથોડ ઉપર ચર્ચા કરીએ તો રિડક્શન આવે કેથોડ ઉપર માઇનસ. આને પ્લસ ચાર્જની જરૂર હોય તો જેટલા ઇલેક્ટ્રોન અહીંયા એને ગુમાવેલા છે એટલા અહીંયા મેળવે. કેટલા મેળવે? 2. તો અહીંયા 2 કરવા પડે, અહીંયા 2 કરવા મળે અને અહીંયા 2 કરવા મળે. તો કેથોડ ઉપર છે H2 ગેસ નીકળે છે. શું નીકળે છે? H2 ગેસ. બરાબર? ખબર પડી? તો આ એની ક્રિયાવિધિ છે. અને છેલ્લે જે એને 2 છૂટું પડે છે. શું? એને છૂટું પડે. ક્યાં છૂટું પડે છે? અહીંયાથી. આ એને માયલા ફ્રી રેડિકલ વધ્યા, એને પ્લસ અને OH માઇનસ. એ આપણું આઠ પેદાશ તરીકે છૂટું મળે. બરાબર? તો આખી પ્રક્રિયા થઈ કેવી રીતે? તો જો આ ઉદાહરણ મેં આપેલું છે. આ ઉદાહરણ CH3 CH2 COO Na H2O વિભાજન શું બને? C4H10 CO2 અને 2 મોલ NaOH. બરાબર? આ છે તમારી કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિ એનોડ અને કેથોડ દ્વારા બનાવવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ MP છે. 2 મોલ કરતાં ભૂલી જતા નહીં. બરાબર? આ થઈ આલ્કેનની બનાવટ. હવે બીજી પદ્ધતિ છે સોડા લાઇમ. આને બીજું નામ આપવામાં આવે છે ડીકાર્બોક્સિલેશન. બરાબર? CO2 દૂર થાય છે. રિએક્શન એસિડમાંથી CO2 દૂર થઈ આલ્કેન બને છે. આનો મતલબ શું? આથી આ COO દૂર કરવાનું છે. વધુ હું R અને H વધે છે અને આપણે આલ્કેન બનાવવાનું છે. હવે જો નાખીએ છીએ આપણે સોડા લાઇમ. સોડા એટલે કોસ્ટિક સોડામાંથી NaOH, લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. આ બેનું મિશ્રણ છે સોડા લાઇમ. સોડા એટલે કોસ્ટિક સોડા એટલે કે NaOH, લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડના બેના મિશ્રણથી આપણે આલ્કેન મેળવવાનો છે. બરાબર? રિએક્શન કંઈક આવી થાય છે. એસિડ લીધો છે CH3 C=OH NaOH ઉમેરો એટલે શું બનશે? સોડિયમ એસિટેટ બનશે. શું બનશે? સોડિયમ એસિટેટ. અને પાણી છે એ દૂર થાય. એટલે આમ સિમ્પલ જ છે. અહીંથી H, અહીંયા Na, H2O દૂર થાય. બરાબર? કંઈક પ્રક્રિયા આવી છે. આવું બનાવવાનું છે આપણે. શું બનાવવાનું છે? આલ્કેન. CH3 COO Na NaOH કેલ્શિયમ ઓક્સાઇડ ગરમ કરો, Na2CO3 દૂર થાય છે, મિથેન બને છે. શું બને છે? મિથેન. આલ્કેન બને છે. આવી રીતે બને છે. બરાબર? તો જુઓ, વિચારો તમે છોકરાઓ કે આ બાજુ કાર્બન છે. કેટલા છે? 2 કાર્બન છે CH3 COO Na. આ બાજુ 2 કાર્બન છે અને આ બાજુ કાર્બન કેટલા છે? 1 છે. એટલે કે 1 કાર્બન ઓછા ધરાવતા આલ્કેન મળે. આ બાજુ તમે 3 કાર્બન લ્યો તો આ બાજુ 2 કાર્બન મળે. આ બાજુ તમે 4 કાર્બન લ્યો
તો આ બાજુ 3 કાર્બન મળે, એટલે કે 1 કાર્બન ઓછા ધરાવતો આલ્કેન મળે છે. 1 કરતાં ઓછા ધરાવતો આલ્કેન મળે. થાય કેવી રીતે જુઓ, આમ કાંઈક રિએક્શન છે, ક્રિયાવિધિ સમજીએ તો મજા આવીએ. તો કે RCOONA છે, એમાં તમે NOH નાખો. આ NOHનું કામ શું? એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે એનું. નકર જો વળી પાછી પ્રક્રિયા થઈને વળી પાછો શું બની જાય? એસિડ બની જાય છે ને. પાણી તો હોય જ ને, જલીય દ્રાવણ બનાવજો. અહીંયા તમે નાખો છો, આપણે પાણી નાખી જ છીએ. જોવો જોઈએ પાણી તો ભેગું હોય. સોડા લાઈમ CO2 દૂર થાય. આ H2 છે ને, H2 દૂર થાય છે એટલે બીકરમાં પાણી તો હશે જ. તો એનું કાર્ય શું? બેઝિક માધ્યમ આપવાનું. એટલે પ્રક્રિયા છે પાછી આમાંથી પાછી એસિડ બને નહીં ને, એટલે આપણે NOH નાખીએ છીએ. શું કામ NOH નાખવાનું? કારણ કે આ બને છે બરાબર. વળી પાછું પ્રક્રિયા છે પ્રતિગામી દિશામાં વળી પાછો એસિડ ન બને, એના કારણે આપણે NOH ઉમેરીએ છીએ. તો કાંઈ ક્રિયાવિધિ જોતા હતા આપણે, તો જુઓ આ કાંઈ ક્રિયાવિધિ છે. RCOONA એટલે કે આમાં છૂટું પડશે 2 આયન, એક Na+ અને એક RCOO-. બરાબર. CO2 દૂર કરવાનું છે તો આપણે આખું દૂર કરવાનું થાય કે ન થાય? શું દૂર કરવાનું હોય? CO2. એટલે આના આપણા 2 મોલ લીધેલા. બરાબર. તો કે R સેમ પ્રોસેસ, માઇનસ ચાર્જ છે અહીંયા, ઇલેક્ટ્રોન આને આપશે. બરાબર. ડબલ બોન્ડ થઈ ગયા. શું થઈ ગયું? C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, CO2 થઈ ગયું. આ બોન્ડ જેવો તૂટશે એટલે આ બનશે શું? R-. બરાબર. અથવા મુક્ત મૂલક બનશે R-. ઇલેક્ટ્રોન અહીંને જાય એટલે. બરાબર. હવે પાણી તો હશે રિએક્ટરમાં, તો શું બનશે? R- અને આ H+ જોડાઈ જશે એટલે શું બનશે? RH. પડી ખબર? CO2 થઈ દૂર અને આ બનશે આપણે આલ્કેન બનશે. મિથેન છે, મિથેન. મિથેન આ પદ્ધતિથી લગભગ બનાવવામાં આવતો નથી. સોરી, કોલ્બે સ્મિથમાંથી, સોરી, કોલ્બે સ્મિથમાંથી છે. આમાંથી મિથેન બનતો નથી. આમાંથી તો બને છે. બરાબર. સોડા લેમ્પમાંથી તો બને છે. આમાંથી મિથેન બનાવવું અઘરું છે. આમાંથી મિથેન બનશે આલ્કેન. આ બેનો મિથેન. બરાબર. કોલ્બે સ્મિથમાં યાદ રાખજો, કોલ્બે સ્મિથમાંથી છે મિથેન બનતો નથી. 1 કરતાં વધારે કાર્બન વાળો આપણે આલ્કેન મળે છે. આ થઈ એની સોડા લાઇમની ક્રિયાવિધિ થઈ. બરાબર. આટલી બનાવટ થઈ. હવે આવશે આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. બરાબર. તો કુલ બનાવટ કેટલી થઈ? ફરી એકવાર રિપીટ કરી દઉં છું. એની કેટલી બનાવટ હતી? એક છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી, એને આપણે રિડક્શન કહીએ અથવા હાઇડ્રોએલ્યુમિનેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. બીજી છે, એનું બીજું નામ યાદ રાખજો, સેપ્ટિયર સેન્ડનરસ પ્રક્રિયા છે. પછી છે આલ્કાઇલ હેલાઇડમાંથી છે. ત્રીજી છે વુડ્સ નામના વૈજ્ઞાનિકે શોધેલી હતી એટલે આપણે એને વુડ્સ પ્રક્રિયા દ્વારા. પછી છે કાર્બોક્સિલિક એસિડમાંથી 2 પદ્ધતિ છે, એક કેમિકલ પદ્ધતિ છે અને એક કોલ્બે પદ્ધતિ છે. બરાબર. તો આપણે 2 વિગતવાર આપણે ભણ્યા. હવે આવશે
એના ખાસ યાદ રાખજો છોકરાઓ, આ 1 કાર્બન ઓછા ધરાવતો આલ્કેન મળે છે. ઘણી બધી વાર પરિવર્તન પૂછાશે, બરાબર. દાખલા તરીકે હું તમને આપી દઉં. આ બાજુ મેં આપ્યું છે ટોલ્યુઇન. શું આપેલું છે? ટોલ્યુઇન. ખાલી ટ્રાય કરજો, મગજ હાલે તો, બરાબર. ટોલ્યુઇનમાંથી મારે બનાવવું છે બેન્ઝીન. શું બનાવવું છે? બેન્ઝીન. આમાં કાર્બન કેટલા છે? 6 ને 1 7 કાર્બન છે. ખાલી ટ્રાય કરજો, આ પદ્ધતિથી જ બનાવવાનું છે, બરાબર. ટોલ્યુઇનમાંથી મારે બનાવવું છે બેન્ઝીન બનાવવું છે. શું બનાવવું છે? બેન્ઝીન. કઈ સોડા લાઇમ પદ્ધતિ તમે બનાવજો. મને ન થાય ટ્રાય કરજો, ન થાય તો હું તમને કાલે શીખવાડીશ, બરાબર. હોમવર્કમાં તમને આપું છું. ટોલ્યુઇનમાંથી બેન્ઝીન બનાવવાનું છે. શું બનાવવાનું છે? બેન્ઝીન. ટોલ્યુઇનમાંથી બેન્ઝીન. CH3 1 કાર્બન ઓછો કરવાનો છે. અને બીજું હોમવર્કમાં તમે લખવાનું છે. આ લખી દો હોમવર્કમાં, અહીં લખી દઉં છું, બરાબર. આજનું તમારું હોમવર્ક. 1 કાર્બનિક પરિવર્તન છે, ટોલ્યુઇન છે. ટોલ્યુઇનમાંથી બેન્ઝીન બનાવવાનું છે. ટ્રાય કરજો ઘરે જઈને. પછી બીજું છે કોયડા નંબર 13.1. કોયડો છે 13.1 કોયડો છે, સમઘટકતાવાળો છે અલગ અલગ. એ સમઘટકતાનો કોયડો તમે હોમવર્કમાં આપવાનો છે. આ 2 વસ્તુ હોમવર્કમાં લખવાની છે, બરાબર. આવતા લેક્ચરમાં આપણે ભણશું આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. આલ્કેનની બનાવટ આખો પ્રશ્ન ન પૂછે, પણ એમાંથી કટકા કરીને પૂછશે તમને, બરાબર. અલગ અલગ નામ આપી દઈએ, એસિડમાંથી, આલ્કેલ હેલાઇડમાંથી, કે પછી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેનની બનાવટ આપો. આખો પ્રશ્ન ન પૂછે. આખો પૂછે તો 4 માર્કમાં પૂછે. કેટલા માર્કમાં? 4 માર્કમાં પૂછે કે આલ્કેનની બનાવટ આપો. અત્યાર લગીમાં કોઈ દી પૂછ્યો નથી ફૂલેફૂલ. મેન છે IMP છે કોલ્બે અને સોડા લાઇમ વડે. આ 2 પદ્ધતિ છે, મેથડ એ બહુ, અને વુડ્સ. આ 3 દર વખતે પૂછાય જ છે ક્યાંક ને ક્યાંક એકવાર. 3 પદ્ધતિ આલ્કેનની બનાવટ, બરાબર. હવે આપણે અહીંયા લેક્ચરને વિરામ આપીએ છીએ. આવતા લેક્ચરમાં વળી પાછું હાઇડ્રોકાર્બનને આગળ વધારશું, જરીક ગતિ દઈશું એટલે ફટાફટ પૂર્ણ થાય હાઇડ્રોકાર્બન, બરાબર. અસ્તુ.